સુરત ડુમ્મસ સી ફેસ ખાતે છેલ્લા 3 રવિવારથી સહેલાણીઓ ઉમટી પડે છે ત્યારે આજે સુરત મહાનગરપાલિકાના કમિશનર, પૂર્વ મેયર અને 4000થી વધુ લોકોએ ડુમ્મસ સી ફેસ પર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું। સુરત મહાનગરપાલિકા દ્વારા આજે રવિવારે સુરત શહેરના નવનિર્મિત અને લોકપ્રિય પર્યટન સ્થળ ડુમ્મસ સી ફેસ ખાતે એક વિશાળ શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં જ લોકાર્પણ થયેલ આ સ્થળ સુરતવાસીઓ અને આસપાસના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। ખાસ કરીને વીકેન્ડમાં અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે ત્યારે આજે અનેક લોકોએ ભેગા મળી આ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું। શહેરની જાણીતી NGO ઇનોવેટિવ ફોર ઇન્ડિયા અને ક્લીનઅપ સુરતના સ્વયંસેવકો, સોશિયલ મીડિયા ક્રિએટર્સ અને 4000થી વધુ જાગૃત શહેરીજનોએ આ શ્રમદાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં કમિશનર M. નાગરાજન અને પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ ખુદ કચરો ઉપાડ્યો હતો અને લોકોને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી। લોકોએ આ સફાઈ ઝુંબેશમાં ભાગ લીધો હતો અને ડુમ્મસ સી ફેસને ચમકાવ્યો હતો। શ્રમદાન દરમિયાન ઉપસ્થિત લોકોએ સાથે મળી ડુમ્મસ સી ફેસ પરથી અંદાજે 212 કિલો જેટલો કચરો એકત્રિત કર્યો હતો, જેમાં મુખ્યત્વે પ્લાસ્ટિકની બોટલ, પાન મસાલાના રેપર્સ, કાગળ અને પ્લાસ્ટિકની થેલીઓનો સમાવેશ થતો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।